હેલો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધ ફોર્થ લેક્ચર ઓફ અવર ES6 સિરીઝ, જેની અંદર આજે આપણે એરેની મેથડ્સ જોવાના છીએ જે ES6 અને એના પછીના વર્ઝન્સમાં લોન્ચ થયેલી છે. લેટ્સ સ્ટાર્ટ વિથ સમ ઓલ્ડ વેનિલા મેથડ્સ. આજે બ્લુ કલરની બધી જ મેથડ લખેલી છે એ વેનિલા જાવાસ્ક્રિપ્ટની એરે મેથડ્સ હતી. આજે જે આપણે એક્સપ્લોર કરવાના છીએ એ આ બધી ગ્રીન કલરની મેથડ્સ છે જે ES6 અને એના પછીના વર્ઝનમાં લોન્ચ થઈ છે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે. દેર આર લોટ્સ ઓફ અધર મેથડ્સ ફ્રોમ ES6 જે હું તમને એક MDNની અંદર જે ડોક્યુમેન્ટેશન છે એ બતાડીશ. તમારે જો વધારે એક્સપ્લોર કરવું હોય તો તમે ત્યાંથી કરી શકો છો. બટ વી આર ગોઈંગ ટુ ફોલો explore these 8 methods in this particular session. So let's start with the first method જે આપણે આજે એક્સપ્લોર કરવાની છે, which is includes. સો ઇન્ક્લુડ મેથડ બેઝિકલી શું કરશે, તમારો કોઈ એરે છે, ફોર એક્ઝામ્પલ મારી પાસે એક એરે છે જેની અંદર અમુક ડેટા છે મારી પાસે, અને મારે ચેક કરવું છે કે હું બીજું એક વેલ્યુ આપું, એ વેલ્યુ આ પર્ટિક્યુલર એરેમાં છે કે નહીં, એક્ઝિસ્ટ કરે છે કે નહીં. અને લેટ સી, ફોર એક્ઝામ્પલ હું અત્યારે યુઝ લખું છું આ રીતના કન્સોલ ડોટ લોગ. હું પહેલાં એક અલગ વેરિયેબલમાં આન્સર લઈ લઉં સો દેટ મારે દર વખતે લખવું નહીં. એ ડોટ ઇન્ક્લુડ્સ અને એની અંદર હું ફોર એક્ઝામ્પલ નાખું છું 5. તો બેઝિકલી એ શું કરે છે, આ ઇન્ક્લુડ્સ મેથડ એ ચેક કરે છે કે આ જે એલિમેન્ટ છે 5 એ આ પર્ટિક્યુલર એરેની અંદર એક્ઝિસ્ટ કરે છે કે નહીં, ઇન્ક્લુડેડ છે કે નહીં. સો યસ, ફોર નાવ ઇટ વિલ રિટર્ન અ બુલિયન વેલ્યુ, ટ્રુ ઓર ફોલ્સ. આપણા કેસમાં અત્યારે એ નામના એરેની અંદર 5 વેલ્યુ છે, સો ઇટ વિલ રિટર્ન મી ટ્રુ. લેટ્સ રન ધીસ. તો અત્યારે અહીંયા ટ્રુ રિટર્ન કરે છે. અને જો એ જ જગ્યાએ હું એવો ક્વેશ્ચન પૂછત વેધર 6 એક્ઝિસ્ટ ઇન એરે ઓર નોટ, આપણા એરેમાં 6 નથી, તો એ આપણને ફોલ્સ રિટર્ન કરશે. સો બેઝિકલી ધીસ ઇઝ ધ ઇઝીએસ્ટ ES6 મેથડ ઓફ એરે, કેમ કે આની અંદર ડાયરેક્ટલી તમારે વેલ્યુ પાસ કરવાની છે. હવેથી જેટલી પણ મેથડ હું તમને બતાડવાનો છું એરેની, ES6ની, they will accept function as an argument, not a value. It will accept function as an argument. Let's see હું શું કહેવા માંગુ છું. Let's explore our second method, which is called find method. બેઝિકલી ફાઇન્ડ મેથડ શું કરે છે, તો કે હું એની અંદર ફાઇન્ડ કરું, જેવું ઇન્ક્લુડ્સ છે એવી જ રીતના વર્ક કરશે, કન્સોલ લોગ આન્સર. પણ આ કેસમાં લેટ મી પ્રોવાઈડ ધ સેમ થિંગ હિયર. હું ચેક કરું છું, ફાઇન્ડ કરું છું, એની અંદર ફાઇન્ડ કરું છું 5 અને આન્સર આપણે પ્રિન્ટ કરાવી છીએ. લેટ સી. તો તમને અહીંયા એરર જનરેટ કરીને આપશે. ખાસ આ એરર એકવાર જોઈ લેજો, યાદ રાખજો. જ્યારે પણ આવી એરર આવે, ઇઝ નોટ અ ફંક્શન, વોટ એવર આગળ જે લખેલું હોય પાછળ જો આ રીતના લખેલું હોય ઇઝ નોટ અ ફંક્શન, એનો મતલબ સિમ્પલ થશે જાવાસ્ક્રિપ્ટની અંદર કે તમે જ્યાં કોઈ પેરામીટર પાસ કરેલો છે એ એક્સપેક્ટેડ હતું કે એ ફંક્શન હોય, પણ એ તમે કંઈ બીજું આપેલું છે. આપણા કેસમાં આપણે નંબર આપેલો છે, 5 ઇઝ અ નંબર, વેરેઝ ઇટ વોઝ એક્સપેક્ટિંગ અસ ટુ પ્રોવાઈડ અ ફંક્શન ધેર. તો અહીંયા મારે કંઈક ફંક્શન પાસ કરવાનું છે. અને આપણે ઓલરેડી ES6ની અંદર એરો ફંક્શન લાસ્ટ સેશનની અંદર ભણી ગયા, તો આપણે અલગથી એક ફંક્શન ઉપર બનાવી, અહીંયા એક ફંક્શન બનાવવું વોટ એવર, અને હું એ ફંક્શન અહીંયા પાસ કરું, એના કરતાં બેટર છે. હવે આપણે એક વસ્તુ ભણી ગયા છીએ કે વી ડોન્ટ નીડ ટુ ડુ ધીસ. જો મારે એને એક જ વાર યુઝ કરવું છે તો આઈ કેન સિમ્પલી યુઝ એન એરો ફંક્શન ધેર. અને એરો ફંક્શનની એકદમ સરળ સિન્ટેક્સ છે, રાઉન્ડ બ્રેકેટ, ફેટ એરો, કરલી બ્રેકેટ. તો આ તમારું સીધું ફંક્શન અહીંયા બની જશે. શું કઈ રીતના વર્ક કરે છે ફાઇન્ડ મેથડ એ ખાસ સમજો. અહીંયા તમને એક ઇનપુટમાં ટેમ્પરરી ડેટા મળશે, ટેમ્પરરી એક એલિમેન્ટ મળશે. એ એલિમેન્ટમાં શું આવશે ટેમ્પરરી, તો કે પહેલી વાર જ્યારે અલ્ટિમેટલી ઇટરેટ કરશે લૂપની અંદર, પહેલી વાર 3 આવશે ટેમ્પમાં, પછી એના પછીના ઇટરેશનમાં 5, એના પછીના ઇટરેશનમાં 7, પછી 2, પછી 1 અને પછી 9. આ રીતના આખા એરેને ઇટરેટ કરી અને તમને વારાફરતી ટેમ્પમાં એ એલિમેન્ટ દેશે, બેઝિકલી ફાઇન્ડ મેથડ. અને એની અંદર તમારે કન્ડિશન લખવાની છે, ઇફ ટેમ્પ ઇક્વલ ટુ તમારે જે ચેક કરવું છે એ, તો તમે રિટર્ન ટ્રુ કરો છો. આઈડિયલી આ સિન્ટેક્સ ક્યારેય ન લખાય, હું તમને બહુ સરસ એક સિન્ટેક્સ પછી શીખવાડીશ શોર્ટમાં. આ બહુ લેન્ધી લખું છું, પણ ચાય કરીને અત્યારે હું લખું છું લોજિક સમજાવવા માટે. આ જે એરો ફંક્શનની બોડી છે એની અંદર હું ચેક કરાવું છું, ઇફ ટેમ્પની વેલ્યુ 5 હોય તો ટ્રુ, અધરવાઇઝ ફોલ્સ. અને હવે જો તમે રિટર્ન કરશો ને તો તમને 5 રિટર્ન કરે છે. જો ખાસ રિટર્ન ટ્રુ કે ફોલ્સ કરતા હતા, પણ રિટર્ન વેલ્યુ શું કરે છે, એક એલિમેન્ટ 5. અને જો એક્ઝિસ્ટ નહીં કરે તો તમને અનડિફાઇન્ડ રિટર્ન કરશે. લેટ સી કે આવું કંઈ છે નહીં, તમારે જે સર્ચ કરતા હતા એ છે નહીં. પણ તો બધાના મગજમાં એક ક્વેશ્ચન એવો આવવો જોઈએ કે સર આના કરતાં તો ઇન્ક્લુડ્સ મેથડ વોઝ બેટર, રાઇટ? ઇટ વોઝ ડિરેક્ટલી ગિવિંગ ટ્રુ ઓર ફોલ્સ, વેધર ઇટ એક્ઝિસ્ટ ઓર નોટ, સીધું આપી દેતા હતા.
તો આ અલગ મેથડ શું કામ બનાવી, ખોટા હેરાન થયા. પણ એકચ્યુઅલી આની અંદર છે એક વસ્તુ ધ્યાન રાખવાની છે તમારે. શું? તો કે બેઝિકલી ફાઇન્ડ મેથડ વર્ક કરશે વધારે પડતું એરે ઓફ ઓબ્જેક્ટમાં. જનરલી જ્યારે પણ તમે યુઝ કરશો એરે ઓફ ઓબ્જેક્ટ્સ, મોસ્ટલી રિએક્ટની અંદર કોઈ પણ જગ્યાએ જ્યારે તમે એપીઆઈના કોલ્સ કરશો એ તમને એરે ઓફ ઓબ્જેક્ટ જ રિટર્ન કરશે. એરે ઓફ ઓબ્જેક્ટ. ફ્રોમ ધીસ એરે ઓફ ઓબ્જેક્ટ તમારે શું કરવાનું રહેશે, તમારે એરે ઓફ ઓબ્જેક્ટની અંદરથી ફાઇન્ડ કરવું છે. ખાસ જોજો, એની અંદર અહીંયા બહુ મોટા ઇસ્યુઝ ક્રિએટ થશે. હું તમને એક બેઝિક સેટઅપ કરીને બતાડું છું કે હું શું કહેવા માગું છું. તો કે આની અંદર ફોર એક્ઝામ્પલ હું એક ઓબ્જેક્ટ બનાવું છું, નેમ, એની અંદર અર્જુન છે, લેટ્સ સે રોલ નંબર 101 છે, અને એસપીઆઈ લેટ્સ સે 4.23 છે. રેડી? અને આવા હું મલ્ટિપલ યુઝર્સ ક્રિએટ કરું છું, અર્જુન, બાલા, દર્શન, રાજકોટ, and we have separate roll numbers here. We have certain SPIs, let's say 2.4, whatever. I'm just putting a random number there, 6.7 and 9.3. So we have some data like this. હવે ખાસ સમજો, ફાઇન્ડ મેથડ ક્યાં પિક્ચરમાં આવશે. ઇન્ક્લુડ્સ એક્ઝેક્ટલી મેચ કરતું હતું કે આ એલિમેન્ટ એમાં છે કે નહીં, પણ હવે મારી રિક્વાયરમેન્ટ એવી છે કે મારે એવો સ્ટુડન્ટ જોઈએ છે જેનો રોલ નંબર 102 હોય. તો ઇન્ક્લુડ્સ મેથડથી એ પોસિબલ નહોતું. પણ હવે ટેમ્પની અંદર શું આવશે ખાસ સમજો. આ એરેને ઇટરેટ કરશે એટલે પહેલી વાર ટેમ્પમાં એક ઓબ્જેક્ટ રિટર્ન કરશે, આ બીજી વાર ઇટરેશનમાં આ રિટર્ન કરશે, ત્રીજા ઇટરેશનમાં આ રિટર્ન કરશે, અને ચોથા ઇટરેશનમાં આ મને રિટર્ન કરશે. ધેટ મીન્સ હું ટેમ્પ ડોટ કરી અને સીધો આ રોલ નંબર પણ ચેક કરી શકીશ. એટલે હું અહીંયા લખી નાખીશ ટેમ્પ ડોટ રોલ નંબર ઇક્વલ ટુ 102, તો રિટર્ન ટ્રુ, અધરવાઇઝ રિટર્ન ફોલ્સ. અને હવે ખાસ જોજો, અહીંયા જ્યારે પણ હું રન કરીશ તો મને આખો ઓબ્જેક્ટ મળશે કે જ્યાં રોલ નંબર મેચ થયો. ખાસ અત્યાર સુધી તમને એવું લાગતું હતું કે જે એલિમેન્ટ આપ્યો એ જ તમે રિટર્ન કરો છો, એવું નહીં થાય. આઈડિયલી જ્યારે એરે ઓફ ઓબ્જેક્ટ હશે એની અંદર કોઈ એક પર્ટિક્યુલર પ્રોપર્ટી તમારે મેચ કરાવી છે, એ કેસમાં ફાઇન્ડ ઇઝ ધ ઓનલી ઓપ્શન દેટ યુ નીડ ટુ યુઝ. ક્લિયર છે અહીં સુધી બધાને? હવે આની અંદર થોડુંક ઓપ્ટિમાઇઝેશન કરીએ. આ લોજિક થોડુંક છે ને સરખું નથી. શું કામ? જો આઈડિયલી આ જે છે અલ્ટિમેટલી તમને બુલિયન રિટર્ન કરે છે, ટ્રુ ઓર ફોલ્સ. અને લોજિક અત્યારે આપણે એવું લખ્યું છે, જો ઇફ આ ટ્રુ હોય તો રિટર્ન ટ્રુ કરવું છે, આ ફોલ્સ હોય તો રિટર્ન ફોલ્સ કરવું છે. તો આટલું બધું લખવાથી કાંઈ ફાયદો જ નથી. તમે સીધું એક સ્ટેટમેન્ટ લખી શકો કે સીધું આને જ રિટર્ન કરી દો. સમજાય છે લોજિક? જ્યારે તમે આને જ રિટર્ન કરી દેશો એનો મતલબ આ જ ટ્રુ હશે તો ટ્રુ રિટર્ન થશે, ફોલ્સ હશે તો ફોલ્સ રિટર્ન થશે. નાવ હમણાં જ આપણે જે આની પહેલાંનો સેશન હતો આપણો થર્ડ લેક્ચર, એની અંદર એડવાન્સના એરો ફંક્શન્સમાં જોયું કે જો એક જ સ્ટેટમેન્ટ હોય અને રિટર્ન સ્ટેટમેન્ટ હોય તો તમારે રિટર્ન લખવાનું નથી જરૂર અને કર્લી બ્રેકેટ પણ કરવાની જરૂર નથી. સિંગલ લાઇનર કોડ થઈ જશે તમારો. લેટ મી રાઇટ ઇટ લાઇક ધીસ. તો જો એક લાઇનમાં જ આખો તમારો એરો ફંક્શન આવી જશે. આના માટે થઈને એરોના એડવાન્સ ફીચર પણ આવડતા હોવા જોઈએ. તમે શું લખ્યું છે અત્યારે? ટેમ્પ એક આવશે અને ટેમ્પનો રોલ નંબર 102 હોય એવું ફાઇન્ડ કરવું છે તો સીધો તમને આન્સર મળી જશે. રેડી? હવે આ થઈ ગઈ ફાઇન્ડ મેથડ. ખાસ સમજો, બહુ જરૂરી છે. ફાઇન્ડ મેથડ બહુ વધારે પડતું યુઝ થશે, પણ ખાસ યાદ રાખજો, ફાઇન્ડ મેથડ ફર્સ્ટ અકરન્સ રિટર્ન કરશે. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા એવું લખું કે મારે એવો સ્ટુડન્ટ જોઈએ છે જેના એસપીઆઈ 5 કરતાં ઓછા હોય. તો આઈ કેન રાઇટ લાઇક ધીસ. આર યુ ગેટિંગ? અલ્ટિમેટલી તમે માની લો એક કન્ડિશન છે એની રિટર્ન થાય છે કે ટેમ્પનો એસપીઆઈ લેસ ધેન 5 હોય એવો મારે એલિમેન્ટ રિટર્ન કરવો છે. પણ આ કેસમાં મારી પાસે એવા બે છે, અર્જુન અને બાલા. પણ મને એ ફર્સ્ટ અકરન્સ રિટર્ન કરશે. દેટ મીન્સ અર્જુન એક જ રિટર્ન કરે છે. જો એક જ એલિમેન્ટ રિટર્ન થયો 4.3 વાળો, ધીસ 2.4 હેઝ નોટ બીન રિટર્ન, કેમ કે ફર્સ્ટ અકરન્સ રિટર્ન કરશે. તો ઘણીવાર એવો ક્વેશ્ચન મગજમાં આવે કે સર મારે બીજા પણ જોઈતા હોય તો? યસ. તો એના માટે જાવાસ્ક્રિપ્ટની જ એક બીજી મેથડ છે. આઈ વિલ કમેન્ટ ધીસ આઉટ. બીજી એક મેથડ છે જેનું નામ છે ફિલ્ટર. ફાઇન્ડ મેથડ ફર્સ્ટ અકરન્સ રિટર્ન કરશે. ફિલ્ટર મેથડ સેમ લોજિક, ઇટ વિલ ટેક એન ફંક્શન એઝ એન આર્ગ્યુમેન્ટ. જો એક ફંક્શન છે, એરો ફંક્શન છે. ફંક્શન એઝ એન આર્ગ્યુમેન્ટ કે જે તમને જેટલા પણ અકરન્સીસ માટે આ ટ્રુ થશે ને બધા જ રિટર્ન કરશે. અને અહીંયા જો તમને એરે રિટર્ન કરી દીધો. એરે, અને એરેની અંદર બે એલિમેન્ટ છે, એક અર્જુન અને એક બાલા. સો ઇટ ઇઝ લાઇક ધીસ કે તમારે જો બધા જ જોઈતા હોય તો ફાઇન નથી, તો ફિલ્ટર મેથડ યુઝ કરવાની છે.
ફર્સ્ટ occurrence જોઈતો હોય તો ફાઇન્ડ મેથડ યુઝ કરવાની છે. રેડી? હવે આ જ જગ્યાએ તમે યુ કેન રાઇટ n નંબર ઓફ લોજિક, ફોર એક્ઝામ્પલ ગ્રેટર દેન n, તો હવે એક જ છે તો એ એરેમાં જ રિટર્ન કરશે, પણ એરેની અંદર એક જ એલિમેન્ટ હશે, રાજકોટ. સો યુ કેન યુઝ ધીસ ફિલ્ટર મેથડ. જનરલી આપણે જોતા હોય તો એમેઝોન, ફ્લિપકાર્ટ, એમાં તમે જે ફિલ્ટર્સ એપ્લાય કરો છો કે ભાઈ મારે પ્રાઇસ ફિલ્ટર આટલાથી આટલાની રેન્જની જોઈએ છે, તો એકચ્યુઅલમાં એ એપીઆઈ કોલ થતો હોય, એમાં એરે ઓફ ઓલ યોર મોબાઈલ અથવા લેપટોપ્સનું લિસ્ટ આવતું હોય, જે પ્રોડક્ટ તમે સર્ચ કરો છો એનું લિસ્ટ એરે ઓફ ઓબ્જેક્ટમાં આવતું હોય, એની અંદર ક્યાંક પ્રાઇસ લખેલી હોય, અને તમે જે ફિલ્ટર મારો છો એ બેઝિકલી આ ફિલ્ટર એના જેવું છે. એટલે એરેનો જે ડેટા પહેલાં 4 એલિમેન્ટ હતા તો ફિલ્ટર થઈને 2 જ વધશે. પછી તમે રેમનું ફિલ્ટર મારો, હાર્ડ ડિસ્કનું ફિલ્ટર મારો, વોટેવર જેટલા ફિલ્ટર એપ્લાય કરતા જશો એમ એની સાઇઝ ઘટતી જશે. સેમ લોજિક છે ES6નું. આ મેથડ બહુ જ યુઝફુલ મેથડ છે ફિલ્ટર, જે આપણે યુઝ કરવાના છે. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, બીજી 2 મેથડ છે જે તમારે ફોર એક્ઝામ્પલ યુ ડોન્ટ વોન્ટ લાઈક સેપરેટ આન્સર્સ. ઘણીવાર તમારે જોવું છે એક મેથડ છે સમ મેથડ. સમ મેથડ શું કરે છે, લેટ મી હેવ અ કોપી ઓફ ધીસ, જેથી કરીને તમે આને યુઝ કરી શકો આગળ જતાં. તમારે રેફરન્સ લેવો હોય વિડીયોમાં પાછળથી પણ તો પણ લઈ શકો. એક મેથડ હું લખું છું સમ. તો બેઝિકલી આ શું છે મેથડ? સમ મેથડ એવું ચેક કરે છે કે આખા એરેના જેટલા પણ એલિમેન્ટ છે એની અંદર કોઈ એક સમ સ્ટુડન્ટ એવા છે જેનો એસપીઆઈ ગ્રેટર દેન 9 છે. તો આપણા કેસમાં જોઈએ આ છે, ના, નથી પણ યસ છે. એનો મતલબ આખો એરેનો આન્સર શું થશે? ટ્રુ. હા, આનો મતલબ એવો થાય છે જ્યારે હું ટ્રુ રિટર્ન કરું ત્યારે કે હા એવો કોક તો વિદ્યાર્થી છે જેને એસપીઆઈ 9 કરતાં વધારે છે, વિચ ઇઝ રાજકોટ. સો સમ સ્ટુડન્ટ, અત્યારે આપણો એવો છે, આપણો સ્ટુડન્ટનો ડેટા હું કન્સિડર કરું છું, દેટ્સ વાય આઈ એમ સેઇંગ સ્ટુડન્ટ. પણ કોઈ પણ ફોર એક્ઝામ્પલ મોબાઈલમાં મારે એવું ચેક કરવું છે, ઇઝ દેર એની સમ મોબાઈલ વિચ ઇઝ હેવિંગ મોર દેન 32 GB ઓફ રેમ. તો ક્વેશ્ચન એવી રીતના આવી જશે, એ ફોર એક્ઝામ્પલ મોબાઈલ્સ ડોટ સમ અને ટેમ્પ ડોટ રેમ ગ્રેટર દેન 32. આ રીતના તમે એની અંદર લખી શકો અને આન્સર આપશે યસ ઓર નોમાં, ટ્રુ ફોલ્સ. હા, કોક તો છે વિદ્યાર્થી જેને 9 કરતાં વધારે છે. ધારો કે હું અહીંયા લખી નાખું છું ગ્રેટર દેન 11, તો અત્યારે ફોલ્સ થઈ જશે, કેમ કે એક પણ એવો વિદ્યાર્થી નથી જેને 11થી વધારે એસપીઆઈ છે. ટ્રુ કા ફોલ્સમાં રિટર્ન કરશે સમ. રેડી? હવે આ જગ્યાએ પાછું 9 કરી નાખું છું એટલે અહીંયા ટ્રુ થઈ જશે, ખાસ જોજો. અને એક બીજી મેથડ મારે તમને ભણાવી છે, એ મેથડનું નામ છે એવરી. તમને આઈડિયા આવી જ ગયો હશે સમ ઉપરથી. સમ એટલે એ ચેક કરશે વેધર સમ સ્ટુડન્ટ હેવ ધીઝ કન્ડિશન મેટ, અને એવરીનો મતલબ બધા આને મેચ થાય છે. એનો મતલબ હવે મારો ક્વેશ્ચન ચેન્જ થઈ ગયો છે. ક્લાસમાં બધા વિદ્યાર્થીઓને 9 કરતાં વધારે એસપીઆઈ છે એન્ડ આન્સર ઇઝ નો, કેમ કે અમુક ઓછા પણ છે. લેટ્સ સી, જો અત્યારે આન્સર ફોલ્સ થઈ ગયો છે. અને જો હું અહીંયા લખી દઈશ બધાને 1 કરતાં વધારે એસપીઆઈ છે તો આન્સર ટ્રુ થઈ જશે, કેમ કે યસ એ કન્ડિશન બધા માટે ટ્રુ થાય છે. સો these આર 2 મેથડ, સમ એન્ડ એવરી, જે ટ્રુ ફોલ્સ રિટર્ન કરશે, જે આખા એરેને ચેક કરીને તમને સિંગલ આન્સર આપશે વેધર this particular condition met for each and every element or sum of these elements. Ready? તો આ થઈ ગઈ આપણી 5th મેથડ. આપણે એક ટોટલ 5 જોઈએ, એક હજી ઇન્ક્લુડ વાળી મેં અહીંથી કમેન્ટ ડિલીટ કરી નાખી છે, પણ એક ઇન્ક્લુડ, ફાઇન્ડ, ફિલ્ટર, સમ અને એવરી. એના પછી જે આપણે મેથડ જોઈ છે, જે બહુ જ કામની મેથડ છે, એ જનરલી છે ને આખું રિએક્ટ એના ઉપર આપણે બહુ જ યુઝ કરવાના છીએ. રિએક્ટમાં આપણે બહુ જ યુઝ કરવાના છીએ. હું તમને સમજાવું કઈ રીતના. એ મેથડનું બેઝિકલી કામ છે મેપિંગ કરવાનું, મેપ કરવાનું. હું અત્યારે એક બીજો એરે લઈ લઉં છું, ફોર એક્ઝામ્પલ માર્ક્સ કરતાંય કોઈ બીજો n, અને એની અંદર હું અમુક નંબર લઈ લઉં છું સીધા. આને પહેલાં હું બહુ સાદી રીતના સમજાવું છું અને પછી હું તમને એનો એકચ્યુઅલ રિએક્ટમાં કઈ રીતના યુઝ થશે એ પણ ડેમો બતાડીશ. મારે હવે એક નવો એરે જોઈએ છે જેની અંદર આ બધાનો સ્ક્વેર જોઈએ છે. આર યુ ગેટિંગ? તો આ રીતના મારે આ બધો એક એરે બનાવવો છે નવો, કે જેની અંદર આ બધા જના સ્ક્વેર આવી જાય. જેટલા એલિમેન્ટ એનમાં છે એ બધાના સ્ક્વેર એક નવા એરેમાં આવી જાય. તો જો કન્વેન્શનલ મેથડથી જઈશું તો આપણે આની અંદર શું લખવું પડે? ફોર i equal to 0, i less than n dot length, i plus plus, અને પછી હું લખી નાખીશ એક નવો એરે ક્રિએટ કરીશ, આન્સર બ્લેન્ક એરે. અને એરેની જે આપણો એરે છે એની અંદર હું પુશ કરતો જઈશ શું? તો કે n of i multiply by n of i. So this is way I can create this. પણ મારે આ 4 લાઈન લખવી પડે એના માટે. અને અત્યારે જો હું તમને આન્સર બતાડી દઉં, આન્સર ચાલશે, આન્સર તો આવશે જ. હું જ્યારે આન્સરને પ્રિન્ટ કરાવીશ તો આઈ વિલ ગેટ એન આન્સર જે મારે જોઈતો હતો. પણ આ મારે ટોટલ 4 લાઈન લખવી પડી ખાલી આ કેલ્ક્યુલેટ કરવા માટે.
એને બદલે મેપ મેથડ એક બહુ સરસ મસ્ત મેથડ છે જે આ જ કામ તમને કરીને આપશે. હું લખીશ n ડોટ મેપ. એની અંદર મને સિમિલર લોજિક છે. ટેમ્પરરી મળશે એક વેરિયેબલ જેને હું ઇટરેટ કરી શકીશ અને આની અંદર હું રિટર્ન કરી શકીશ ટેમ્પ મલ્ટીપ્લાય બાય ટેમ્પ. જે મળ્યું એને મલ્ટીપ્લાય કરીને હું રિટર્ન કરીશ. એટલે પહેલાં ટેમ્પમાં 2 આવશે તો 2 ઇન્ટુ 2 રિટર્ન થશે. પછી 4 આવશે તો 4 ઇન્ટુ 4, 7 ઇન્ટુ 7 ઇન્ટુ 7, અને જે આવશે એ આન્સરમાં અપેન્ડ થતું જશે ઓટોમેટિકલી, એન્ડ આઈ વિલ ગેટ એક્ઝેક્ટલી ધ સેમ આઉટપુટ. જો સેમ આવે છે આઉટપુટ, પણ આની અંદર આટલા જ લાઇનમાં થઈ ગયું, પણ હજી આટલું વધારે લાગે છે. ES6ની એડવાન્સ જે આપણે જોયું, વી ડોન્ટ નીડ ટુ રાઇટ રિટર્ન સ્ટેટમેન્ટ એન્ડ ધીસ, આ એક લાઇનની અંદર તમારો કોડ પતી જશે. એક જ લાઇનની અંદર જે આપણે 4 લાઇનમાં લખતા હતા સિમિલર આઉટપુટ આપશે. ઘણીવાર અલગ લોજિક છે, ઘણીવાર બધામાં એક પ્લસ કરવા છે, બધાની અંદર એક પ્લસ કરવા છે, એટલે 2 ને બદલે 3, 4 ને બદલે 5, 7 ને બદલે 8, તો એ પણ એ તમને કરીને આપશે. મેપ મેથડ બેઝિક આ છે મેપ મેથડનું. એક વસ્તુ આમાં હું તમને એડવાન્સ બતાડું. રેડી? કે મારે LI લિસ્ટ આઇટમની અંદર આ બધા જ સ્ટુડન્ટને જોઈએ છે, પ્રિન્ટ કરવા છે. તો જૂની મેથડ કેવી હતી? અગેન આપણે જૂની મેથડથી એકવાર જોઈ લઈએ. for I equal to 0, I less than n dot length, I plus plus, અને મારે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ લખવું પડે. ડોક્યુમેન્ટ ડોટ રાઇટ એની અંદર હું LIની અંદર LI ઉપર હું UL ચાલુ કરી દઉં. અહીંયા અનઓર્ડર્ડ લિસ્ટ સ્ટાર્ટ કરી દઉં છું, જે હું અહીંયા કમ્પ્લીટ કરીશ. અને આની અંદર હું લખું છું LI પ્લસ કોન્કેટ. હું કરી નાખું છું n ઓફ I, સોરી નોટ n, માય બેડ. આપણે અત્યારે એ વાળામાં કરવું છે ને, n તો આપણે કાઢી નાખ્યું છે. સો a ડોટ લેન્થ, અહીંયા a ઓફ I, અને શું પ્રિન્ટ કરાવવું છે? નામ. તો હું લખીશ ડોટ નેમ, અને પ્લસ હું પાછું આ LI ક્લોઝ કરી દઉં છું. સો બેઝિકલી મારે આટલો કોડ લખવો પડે જો મારે LIની અંદર ડેટા ડિસ્પ્લે કરવો છે, કન્સોલમાં નહીં. અહીંયા જો આ બધા LIમાં આવી ગયા, પણ આ જ જગ્યાએ જો હું મેપ મેથડ યુઝ કરું તો મારે એવું કરવું છે કે મારા એલિમેન્ટને મેપ કરવું છે કોઈ બીજા ફોર્મેટ જોડે. તો હું આ રીતના લખી શકું આન્સર ઇક્વલ ટુ a ડોટ મેપ. એની અંદર મને ટેમ્પ મળશે અને હું રિટર્ન કરી શકીશ શું? તો કે રિટર્ન કરી દઈશ સ્ટ્રિંગમાં LI પ્લસ ટેમ્પ ડોટ નેમ અને /LI. આ જે મેપ થયેલું છે એને હું સિમ્પલી ડોક્યુમેન્ટ ડોટ રાઇટની અંદર એડ કરી દઈશ. પણ અત્યારે એક નાનકડો ઇસ્યુ આવશે. આન્સર આવી જશે, થોડું અલગ રીતના આવશે. આ કોમા બધામાં એડ થઈ જાય છે વચ્ચે. રીઝન છે એરેની અંદર જ્યારે પણ તમે આ એરેને પ્રિન્ટ કરશો ને જાવાસ્ક્રિપ્ટમાં, રિએક્ટમાં ઇસ્યુ નહીં આવે, રિએક્ટમાં ચાલશે. પણ જાવાસ્ક્રિપ્ટમાં એરેને તમે પ્રિન્ટ કરો ને એટલે બાય ડિફોલ્ટ આ રીતના લખાઈ જાય. તમે જોઈન મેથડ ઓટોમેટિકલી લાગી જાય એરેમાં અને કોમાથી જોઈન થઈ જાય બાય ડિફોલ્ટ. જો તમારે કોમા ન જોતો હોય ને તો અહીંયા એમ્પ્ટીથી જોઈન કરી દો, આન્સરને જોઈન કરી દો એમ્પ્ટીથી, તો સરસ મજાનું તમારું આઉટપુટ થઈ જશે. સો ધીસ ઇઝ બેઝિકલી યુ કેન ડુ લાઇક ધીસ. અને આપણું જૂનું રૂલ, અગેન હું આ દર વખતે વારે એટલે કરું છું, તમારા મગજમાં એરો ફંક્શન ક્લિયર થઈ જાય. હવે કેટલું ઇઝીલી થઈ ગયું. જો મેપ મારે જેની અંદર મેપ કરવું છે, ફોર એક્ઝામ્પલ આગળ જતાં મારે ટેબલ ટેગની અંદર ટેબલ ફોર્મેટમાં બધો ડેટા જોઈએ છે, તો I can write a table tag start and then I can write tr, then I can specify td, I can specify td and tr. અને ટેબલ જેવું થોડું ફીલ આવે એટલે આપણે અહીંયા બોર્ડર આપી દઈએ. આઈડિયલી યુ શુડ યુઝ બુટસ્ટ્રેપ એન્ડ સમથિંગ લાઈક ધીસ. આ ટેબલ સ્ટ્રક્ચરમાં આવી ગયું. હવે ટેબલ સ્ટ્રક્ચરમાં નામ જોડે મારે બીજું પણ કંઈક ડિસ્પ્લે કરાવવું છે તો હું બીજું પણ ડિસ્પ્લે કરી શકીશ. કઈ રીતના? એક નવું TD સ્ટાર્ટ કરું છું, અહીંયા નવો TD જે બીજો TD બનાવ્યો એ પૂરો કરું છું, અને વચ્ચે હું બીજું નામ લખી નાખું છું. ફોર એક્ઝામ્પલ ટેમ્પ ડોટ રોલ નંબર, કાં તો SPI આપણે ડિસ્પ્લે કરાવી, નામ અને SPI. તો હવે અહીંયા બે રો આવી જાય, બે કોલમ્સ આવી જશે, નામ અને રોલ. આ રીતના હું બુટસ્ટ્રેપ વાપરેલું છે. તો કાર્ડ વ્યૂની અંદર જે રીતના ડિઝાઇન, હવે સમજો અહીંયા શું કર્યું મેં, એરેના એલિમેન્ટને મેપ કર્યું HTML જોડે અને એરે બનાવ્યો જે હું આગળ જતાં ડિસ્પ્લેમાં યુઝ કરું છું. સો મેપ મેથડ પણ બહુ યુઝફુલ થવાની છે આગળ જતાં. હજી જે મેથડ આના પછી જોવાની છે આપણે એ છે, બે મેથડ બાકી છે, ફોર ઈચ અને મેપ. ફોર ઈચ આઈ પર્સનલી ડોન્ટ લાઇક, પણ હું તમને અત્યારે બેઝિક સમજાવી દઉં છું. ફોર ઈચ મેથડનો યુઝ શું છે. ફોર એક્ઝામ્પલ મારે આ બધા માટે કંઈક પ્રોસેસ કરવી છે ફોર ઈચ, આઈ કેન યુઝ ધીસ ફોર ઈચ અને એની અંદર મને એક એલિમેન્ટ મળી જશે જેને આપણે અત્યારે ટેમ્પ નામ આપીએ છીએ. એન્ડ આઈ કેન યુઝ ધીસ હાવેવર આઈ વોન્ટેડ ટુ યુઝ.
કન્સોલ કરો, એની ઉપર જે કંઈ પણ બીજા ઓપરેશન એપ્લાય કરવા છે એ તમે કરી શકશો. તો તમને કન્સોલની અંદર આખું જે છે એ સ્ટેપ બાય સ્ટેપ મળી જશે, ઓબ્જેક્ટ ઇન્ડિવિજ્યુઅલી મળી જશે બધા જ. સો અલ્ટિમેટલી જે ફોર લૂપ ફેરવો છો ને એના જેવું જ કામ છે. આઈ પર્સનલી નોટ અ બિગ ફેન ઓફ ધીસ, બટ સ્ટીલ ES6માં મેથડ છે, તમે આને યુઝ કરી શકશો. લાસ્ટ મેથડ જે છે રિડ્યુસ, એ શું કરે છે અલ્ટિમેટલી તમે જે SQLની અંદર એગ્રીગેટ ફંક્શન્સ ભણો, ફોર એક્ઝામ્પલ મારે આ બધા SPIનો સરવાળો કરવો છે, આઈ વોન્ટ ટુ એડ ઓલ ધીઝ SPIs. તો જે ઓલ્ડ મેથડ હતી એની અંદર અગેન હું અત્યારે ટાઈમ નહીં બગાડું, લૂપ ફેરવી અને બધાનો સરવાળો કરવો પડે. ઇન્સ્ટેડ ઓફ દેટ આઈ વિલ સિમ્પલી યુઝ અ રિડ્યુસ મેથડ ઓફ ES6, જેની અંદર શું થશે મને અગેન આની અંદર એક એરો ફંક્શન, ખાસ જોજો અહીંયા થોડું અલગ છે. આની અંદર મારે બે આર્ગ્યુમેન્ટ મને મળશે, એક નહીં બે આર્ગ્યુમેન્ટ મળશે, એક તો ટોટલ અને એક ટેમ્પ. આને આપણે એક્યુમ્યુલેટર કહી શકીએ. અત્યારે આપણે ટોટલ જોઈએ છે એટલે હું ટોટલ લખું છું, અને એક્યુમ્યુલેટર કહેવાય કે જે અલ્ટિમેટલી એક્યુમ્યુલેટ થશે. અને આ જે એરો ફંક્શન છે, આ રિડ્યુસ મેથડ બે આર્ગ્યુમેન્ટ એક્સપેક્ટ કરે છે, એક તો એરો ફંક્શન અને બીજું ઇનિશિયલ વેલ્યુ, કે આ જે એક્યુમ્યુલેટર છે એની ઇનિશિયલ વેલ્યુ કેટલી રાખવી છે, તો કે 0થી સ્ટાર્ટ કરવું છે મારે. અને આની અંદર હું કરી શકું રિટર્ન જૂનો ટોટલ પ્લસ તમારે ટેમ્પની જે વસ્તુનો સરવાળો કરવો છે એ. સો આ રીતના કંઈક સિન્ટેક્સ થાય છે. ટોટલ એટલે આપણું એક્યુમ્યુલેટર, તમને એક એલિમેન્ટ મળશે એનો SPIનો સરવાળો, આ ઇનિશિયલ પોઈન્ટ 0 છે એટલે ઇનિશિયલી ટોટલ 0 હશે, 0 પ્લસ પહેલાંનો સરવાળો 4.3, જે સરવાળો આવે એમાં બીજી વાર ફરીથી થશે. હવે ટોટલમાં એક્યુમ્યુલેટ થયા રાખશે, ઇનિશિયલાઇઝ 0થી થયું છે. અને લાસ્ટમાં તમે એને જો પ્રિન્ટ કરશો console.log આન્સર, યુ વિલ ગેટ ધી આન્સર ઓફ ઓલ સમ ઓફ ઓલ ધીઝ SPIs વિચ ઇઝ 22.7. આ રીતના આપણે એરે ફંક્શન્સના યુઝ કરી શકશું જે ES6 અને એના પછી લોન્ચ થયા છે. થેન્ક યુ.